નમસ્કાર, મની મેનેજરના વધુ એક એપિસોડમાં હું પ્રીતિ દલાલ આપનું સ્વાગત કરું છું. ત્યારે તાજેતરમાં આપણે જોઈ રહ્યા છીએ કે સેબી દ્વારા ઘણા કમ્પ્લાયન્સ અને રેગ્યુલેશન આવી રહ્યા છે અને આવ્યા છે. તો સેબી એવા પગલાં કેમ લઈ રહ્યું છે, રોકાણકાર પર એની શું અસર છે ને આ અંગે આજે આપણે ચર્ચા કરીશું. ને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે મની મંત્રના ફાઉન્ડર વિરલ ભાટ. વિરલભાઈ, ઘણું સ્વાગત છે આપનું. અને સેબી ઓલવેઝ વર્ક્સ ટુવર્ડ્સ ધ ઇન્ટરેસ્ટ ઓફ ઇન્વેસ્ટર્સ, અને એ આપણે વારંવાર આપણે એક પગલાં આવતા જોયા છે જેથી રિટેલર્સ કે રિટેલ ઇન્વેસ્ટર્સને કોઈ ગેરલાભ ના થાય, કે એ લોકો પૈસા લૂઝ ન કરે, કે ઇન્વેસ્ટમેન્ટમાં એક સિક્યોરિટી જેટલી બને એટલી આપવાની કોશિશ કરી રહ્યા છે. અને આ બધા કમ્પ્લાયન્સીસ કે આ બધા જ પ્રાવધાન આપણે જાણવા ઘણા જરૂરી છે કે આપણા ઇન્ટરેસ્ટમાં સેબી શું પગલાં રહી છે. સપોઝ કોઈ પ્રોબ્લેમ થાય છે તો વી કેન સે કે નહીં, આ તો સેબીનો નોર્મ છે. સો ફર્સ્ટ, રિસ્કોમીટરની આપણે વાત કરીએ અને પોર્ટફોલિયો રિસ્ક ડિસ્ક્લોઝર્સ, આ બધું આપવું ઘણું જરૂરી છે જ્યારે આપણે મ્યુચ્યુઅલ ફંડ થ્રુ રોકાણ કરતા હોઈએ છીએ. એઝ અ ઇન્વેસ્ટર આપણે શું ધ્યાન રાખવું જોઈએ? પહેલાં તો તમારો આભાર પ્રીતિબેન, શોમાં બોલાવવા માટે. તમે બહુ જ સાચું કીધું. જે સિક્યોરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા સેબી જે આપણા રેગ્યુલેટર્સ છે ઇન્વેસ્ટર્સ માટે, ઘણા બધા એવા પ્રાવધાનો છે એ જે હંમેશા લેતી રહી છે અને આગળ પણ લેતી રહેશે. પણ આના ઉપર ચર્ચા કરવાનું કારણ એક જ છે, મને એવું લાગે છે કે આ લોકોને ખબર હોવી જોઈએ કે કેવું હોય કે કોઈ પણ તમે ઇન્ડસ્ટ્રીમાં જુઓ ને પ્રીતિબેન, કે કોઈ પણ એવો રેગ્યુલેશન આવે કે કોઈ પણ એવો કાયદો આવે, સ્ટાર્ટિંગમાં છે ને ક્રિટિસાઇઝ થાય, રાઈટ? પહેલાં પોઝિટિવલી એક્સેપ્ટ ન થાય, પણ ધીરે ધીરે અન્ડરસ્ટેન્ડિંગ આવે, એમાં સમજ પડે કે શું કરવા માંગે છે, કેવા માંગે છે, એ બધાની ક્લેરિટી આવે અને થોડા વર્ષો થઈ જાય ને એના પછી ખબર પડે કે ના, આ જે પગલાં લીધેલા ને એ સાચે હિતમાં હતા. અને સેબીના પોઈન્ટ ઓફ વ્યૂથી કહીએ, લાસ્ટ 3-4 યર્સ તો બહુ જ એક્ટિવ થઈ ગઈ છે. આમ કહેવાય તો ઇન્વેસ્ટર સેન્ટ્રિક, ઇન્વેસ્ટરને સેન્ટર સ્ટેજ પર રાખે અને જે પણ કાયદાઓ આવવા જોઈએ, પહેલું એમનું ઇન્ટેન્શન એ જ હોય કે ઇન્વેસ્ટર્સ માટે શું છે, ઇન્વેસ્ટર્સ માટે બેનિફિટ થશે કે નહીં. અને એના પછી પ્રોબેબલી ડિસ્ટ્રીબ્યુટર્સ હોય, એડવાઇઝર્સ હોય, રાઈટ? પછી એનાથી જે પણ કનેક્ટેડ બીજા જે સ્ટેક હોલ્ડર્સ હોય એની વાતો થાય. હવે જેવી રીતે તમે એક નોર્મ્સની વાત કરી કે જે એને ઓલમોસ્ટ એમ કહેવાય કે 1 વર્ષ થઈ ગયા. આજે આપણે જે પણ ચર્ચા કરવાના છીએ પ્રીતિબેન, એ બધા નોર્મ્સ છે ને હાલમાં જ આવ્યા છે, રાઈટ? અને એની ઇફેક્ટ છે ને બહુ જ પોઝિટિવલી માર્કેટ માટે કહો કે ઇન્વેસ્ટર્સ માટે કહો કે આવનારા વર્ષો માટે કહો, બહુ સારી થવાની છે. એમાં જ સૌથી પહેલો પોઈન્ટ જે તમે કીધો કે રિસ્કોમીટર અને પોર્ટફોલિયો ડિસ્ક્લોઝર. હવે ઇન્વેસ્ટર્સ જે ઇન્વેસ્ટમેન્ટ કરતા હશે કે જે કરવાના હશે, હવે હંમેશા શું થાય પ્રીતિબેન કે મ્યુચ્યુઅલ ફંડમાં જ્યારે તમે ઇન્વેસ્ટમેન્ટ કરવાના હો ને, આજે પણ એવા ઘણા લોકો છે. એટલે આપણે નંબર્સની વાત કરીએ, 150 કરોડનું પોપ્યુલેશન છે ઇન્ડિયામાં, અને આપણે હંમેશા વાત કરીએ કે અત્યાર સુધી 4-5% જ લોકો ઇન્વેસ્ટમેન્ટ કરે છે. ડેફિનેટલી હજી તો આપણે બહુ આગળ અચીવ કરવાનું છે. ડેવલપ નેશન્સમાં જોશો તો ઓલમોસ્ટ 15-20% લોકો મ્યુચ્યુઅલ ફંડ્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે. કેમ્પેનિંગ થઈ રહ્યા છે, મ્યુચ્યુઅલ ફંડ સહી હૈ, પણ હજી પણ એવા નોર્મ્સ જે છે કે એવા રેગ્યુલેશન્સ છે સેબીને કરવા પડશે. અને લાસ્ટ જે મેં કીધું કે 2-3 વર્ષમાં જેવા નોર્મ્સ આવેલા છે એમાંથી જ આજે આપણે હમણાં આપણે ચર્ચા કરશું. પણ એ નોર્મ્સના કારણે શું થશે કે કોન્ફિડન્સ જે છે ને ઇન્વેસ્ટર્સનો બહુ જ વધશે. અને કોન્ફિડન્સ વધવો જોઈએ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે જેટલા લોકો પાર્ટિસિપેશન કરશે આવા મ્યુચ્યુઅલ ફંડ કે કેપિટલ માર્કેટમાં, એટલું કન્ટ્રીને સારું, ઇન્વેસ્ટર્સને રિટર્ન્સના પોઈન્ટ ઓફ વ્યૂથી સારું, વેલ્થ ક્રિએશનની આપણે હંમેશા વાત કરીએ છીએ એ ઓવરઓલ સારું. તો આ નોર્મ્સ જે છે ને, મને લાગે છે કે ડેફિનેટલી ક્યાંક ને ક્યાંક ઇન્વેસ્ટર્સને ફાયદો પહોંચાડશે. અને એ જ નોર્મ જે આપણે પોર્ટફોલિયો ડિસ્ક્લોઝર અને રિસ્કોમીટરની વાત કરીએ છીએ, મ્યુચ્યુઅલ ફંડમાં કોઈને પણ નિવેશ કરવું હોય, રાઈટ, તો એક રિસ્કોમીટરનો એક પ્રોવિઝન આપેલો છે કે એ જે ફંડ જે છે સ્પેસિફિકલી એ ફંડ એમાં કેટલું રિસ્ક રહેલું છે, રાઈટ? એના અલગ અલગ પેરામીટર્સ પણ એમણે આપેલા છે. મને લાગે છે કે જેણે નિવેશ કરેલું છે અને જેણે આ જોયું નથી, કારણ કે કેવું હોય, હાઇન્ડસાઇટમાં ભૂલાઈ ગયું હોય, ઇન્વેસ્ટમેન્ટ કરવું છે એ મગજમાં હોય, રિટર્ન્સ મેળવવું છે એ મગજમાં હોય, ત્યારે એ કદાચ ભૂલી જવાતું હોય કે આવી પણ કોઈ પ્રોવિઝનલ વસ્તુ છે જ્યારે હું ઇન્વેસ્ટમેન્ટ કરું છું. ડેફિનેટલી સેબીએ ડિફાઇન કરેલું છે, મ્યુચ્યુઅલ ફંડ પ્રોડક્ટમાં ડેટ હોય કે ઇક્વિટી હોય, તમારું રિસ્ક એ પર્ટિક્યુલર ફંડમાં કેટલું છે,
બરાબર છે, અને અલગ અલગ પેરામીટર્સ આપેલા છે, હાઈ રિસ્ક છે, લો રિસ્ક છે, મીડિયમ રિસ્ક છે, રાઈટ, હાઇબ્રિડ રિસ્ક છે, ઇક્વિટી ડેટમાં હાઇબ્રિડ રિસ્ક તમે કહી શકો. એટલે એ બધા જે પ્રોવિઝન્સ છે ને એને ક્લિયરલી મેન્શન કરેલું હોય છે એના મેમોરન્ડમમાં, એના એસઆઈડીમાં. બરાબર છે, તમે ફેક્ટ શીટ પણ જોશો ત્યાં પણ મેન્શન કરેલું હોય છે. પ્રોડક્ટની કોઈ પણ ડિટેલ્સ આવે, મ્યુચ્યુઅલ ફંડનું કોઈ પણ પ્રોડક્ટ આવે એની ડિટેલ્સમાં એમને મેન્શન કરવું પડશે કે આમાં કેટલું રિસ્ક છે. જેના કારણે તમને જ્યારે તમારે નિવેશ કરવું છે, તમે તમારા કોઈ ફાઇનાન્શિયલ એડવાઇઝર્સ હોય કે કોઈ ડિસ્ટ્રીબ્યુટર્સ હોય કે પછી તમે પોતે જાતે ઇન્વેસ્ટમેન્ટ કરવાનો હો ને, તો તમે એને પહેલાં જુઓ, ઓબ્ઝર્વ કરો અને પછી ડિસિઝન લો. પોર્ટફોલિયો ડિસ્ક્લોઝર, હર મહિને પોર્ટફોલિયો ડિસ્ક્લોઝ કરવો પડે છે એસેટ મેનેજમેન્ટ કંપનીઝને કે એણે કયા કયા સ્ટોક્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે. તો તમે એ પણ એક વખત જોઈ શકો કે તમારા પૈસા જે તમે ઇન્વેસ્ટ કરેલા છે એ એક્ઝેક્ટલી એ પૈસા મ્યુચ્યુઅલ ફંડ કંપનીના ફંડ મેનેજર ક્યાં નાખી રહ્યા છે. રાઈટ, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આને ટ્રાન્સપરન્સી કહેવાય કે ભાઈ તમારા પૈસા તમે એક મ્યુચ્યુઅલ ફંડ કંપનીને આપો છો, કદાચ તમારે કોઈ ફાઇનાન્શિયલ એડવાઇઝરે તમને કીધું હશે કે કોઈ એમએફ ડિસ્ટ્રીબ્યુટરે કીધું હશે કે આ ફંડમાં નાખો, પણ તમને પૂરો હક છે. અને એ જે ટ્રાન્સપરન્સી છે એ સેબીના થકી મ્યુચ્યુઅલ ફંડ એએમસીઝ વાળા તમને કહે છે કે પોર્ટફોલિયોમાં કયા કયા સ્ટોક્સ છે, કયા સેક્ટરમાં એલોકેશન છે, કેટલું એલોકેશન છે, કેટલું બાય કરેલું છે, કેટલું કાઢી નાખ્યું છે. આ બધી વાતો જે છે ને એ સેબીના જે ડિસ્ક્લોઝર્સ છે, પોર્ટફોલિયો ડિસ્ક્લોઝર કહી દો કે પછી રિસ્કોમીટર કહી દો, જેના થકી ઇન્વેસ્ટર્સને મળે છે. અને આ પબ્લિક ડોમેનમાં હોય છે ને ક્યાં જઈને જોવાનું? જો મ્યુચ્યુઅલ ફંડની વેબસાઇટ્સ જે પણ છે એમાં તો ડેફિનેટલી એમને પબ્લિશ કરવું જ પડે છે. ફેક્ટશીટ પણ તમે ઉપાડી લો, હર મંથે ફેક્ટશીટ આવે છે જેમાં બધી ડિટેલ્સ આપેલી છે. એવરી ડે તમને અગર એની નેટ એસેટ વેલ્યુ પણ તમને જોવી હોય ને કે એ પર્ટિક્યુલર ફંડે એ દિવસમાં કેટલું પરફોર્મન્સ આપ્યું છે, કેટલું અપ એન્ડ ડાઉન થયું છે. હાલાકી હંમેશા અમે કહેતા હોઈએ છીએ કે રોજ જોવાની જરૂર નથી, પણ તમને એવું લાગે કે ના મારે જોવું છે તો એ બધી વસ્તુઓ એમની વેબસાઇટ પર અવેલેબલ છે, એમની મોબાઈલ એપ પર અવેલેબલ છે. તમે કોઈ ફાઇનાન્શિયલ ડિસ્ટ્રીબ્યુટર કે કોઈ ફાઇનાન્શિયલ એડવાઇઝર થકી કરતા હો, તમે એમને જાણ કરી શકો, એમને પૂછી શકો કે શું છે. એમફીની વેબસાઇટ પર પણ આ બધું અવેલેબલ છે. એટલે જ એટલી બધી ટ્રાન્સપરન્સી છે કે ઓન ધ ફિંગર ટેપ તમે જાણી શકો છો કે મેં જે પૈસા ઇન્વેસ્ટ કર્યા છે, જે મ્યુચ્યુઅલ ફંડને તમે આપ્યા છે તમારા પૈસા મેનેજ કરવા, ઇન્વેસ્ટ કરવા માટે, અને જે ફંડમાં તમે જે કેટેગરીમાં તમે જે નાખી રહ્યા છો કઈ રીતના કામ કરી રહી છે, કેટલું રિસ્ક છે, તમે જો એ વાંચીને તમે આગળ કામ કરો તો બી તમને સારું પડશે. અને તમે એવી રીતે ચૂઝ પણ કરી શકો છો બિફોર હેન્ડ. સપોઝ તમે એક કેટેગરી આપણે ડિસાઇડ કરી હોય પર્ટિક્યુલર એએમસીની, તો આપણે પહેલાં બી વાંચી શકીએ છીએ કે કેટલું રિસ્કો સેબીએ કેટલું રિસ્કોમીટરમાં ડિફાઇન કર્યું છે. અને સાથે બીજી રીતે આપણે જોઈએ કે એકદમ ટ્રાન્સપરન્સી છે અહીંયા. તમે અહીંયા તમારા પૈસા ક્યાં નિવેશ થઈ રહ્યા છે, કઈ રીતના એ કામકાજ કરી રહ્યા છે. ઓબ્જેક્ટિવ, પ્રીતિબેન સોરી તમને કટ કર્યો, ઓબ્જેક્ટિવ પણ ડિફાઇન કરેલું હોય છે કે ઈ પર્ટિક્યુલર સ્કીમનું શું ઓબ્જેક્ટિવ છે. સી ઘણી વખત શું થતું હોય છે કે લોકો ડાયરેક્ટલી ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે, એમાં કાંઈ જ ખોટું નથી, અને એ વધારે કન્વિક્શન ને કોન્ફિડન્સથી કરી શકે ને એના માટે ઘણી બધી વાતો સેબીએ કીધેલું છે કરવા માટેનું. રાઈટ, ફાઇનાન્શિયલ એડવાઇઝર ને ડિસ્ટ્રીબ્યુટર તો ડેફિનેટલી તમને વધારે સારી રીતે ડાયરેક્શન આપી શકે, પણ તમને લાગતું હોય કે ના મને મારી રીતે પહેલા જોવું છે, ટ્રાય કરીને બ્લેક એન્ડ વ્હાઇટમાં મારે વાંચવું છે બરાબર શું છે ને પોર્ટફોલિયો કઈ રીતના તમારો મેનેજ થાય છે, આ બધું જ તમને જાણકારી મળી શકે છે. એટલે સેબીએ ઘણા એઝ ઇન્વેસ્ટર પોઈન્ટ ઓફ વ્યૂ એક ઘણા બધા સરળ નિયમો કર્યા છે, ટ્રાન્સપરન્સી લાવવાની કોશિશ કરી છે. બીજો જે એક આપણે જે સેબી તરફથી એક નોર્મ્સ આવ્યા હતા એ છે ટેક્સ એક્સપેન્સ રેશિયોને ટોટલ એક્સપેન્સ રેશિયોને કર્બ કરવા માટે એક અપર લિમિટ આપી છે. એ પણ ઇન્વેસ્ટરના હિત માટે જ છે. એનું કઈ રીતના આપણે જોવું જોઈએ કે આપણે કઈ રીતના ચાર્જ થઈ રહ્યા છે. સાચું કહું ને પ્રીતિબેન, તો આ જે એડવાઇઝર કમ્યુનિટી છે અને ડિસ્ટ્રીબ્યુટર કમ્યુનિટી જે છે, જે ઇન્વેસ્ટરોને મેનેજ કરે છે, ઇન્વેસ્ટરને ગાઈડન્સ આપે છે, ડાયરેક્શન આપે છે, તો જ્યારે આ પહેલી વખત જ્યારે આવીને ત્યારે ઘણી ક્રિટિસાઇઝ થઈ અમારા કમ્યુનિટીમાં, અને લોજિક્સ પણ હતા, રેશનલ્સ પણ હતા. એવું નથી કે અમે એમ જ ક્રિટિસાઇઝ કરી રહ્યા હતા, પણ સમય જતાં છે ને એમાં ઘણી ચેન્જીસ પણ લાવ્યા સેબીએ. રાઈટ, કેવી રીતે હોવું જોઈએ, અમારા પણ પોઈન્ટ સાંભળ્યા સેબીએ, ઇન્વેસ્ટર્સના પણ પોઈન્ટ સાંભળ્યા સેબીએ. ટોટલ એક્સપેન્સ રેશિયો, હવે કોઈ પણ ફંડમાં છે ને અમુક એક્સપેન્સ હોય, રાઈટ, અમુક ખર્ચાઓ થતા હોય. એએમસી ફંડ લાવે, ડેફિનેટલી એનો માર્કેટિંગનો ખર્ચો, ફંડ મેનેજરનો ખર્ચો, અમુક ટેક્સીસ હોય, એ બધી વસ્તુઓ છે.
થોડા વર્ષો પહેલાં શું થતું હતું કે જે ટીઆર હતું ને, માની લો એક્ઝામ્પલ આપું છું તમને, ટીઆર પણ અગર સમજાવવા માટે કહું તો 10 પૈસાથી લઈને 2.25% સુધીનું એક્સપેન્સ રેશિયો હોય, ટોટલ એક્સપેન્સ રેશિયો. હવે એમાં ઘણા બધા ખર્ચાઓ જે થતા હોય એ બધા આવરી લેવામાં આવે. એમાં તમે ડિસ્ટ્રીબ્યુટર્સ એડવાઇઝરની કમિશન લઈ લો, કે પછી ટેક્સેશન લઈ લો, કે પછી માર્કેટિંગનો ખર્ચો લઈ લો, ફંડ મેનેજરની ફીસ લઈ લો, જે પણ છે બધા ખર્ચાઓ હોય. હવે એમાં થતું હતું શું, અને એમાં ચેન્જીસ લાવ્યો હમણાં 3-4 મહિના પહેલાં જ સેબીએ, કે હવે ડાયરેક્ટ અને રેગ્યુલર આ બે સ્કીમ્સ હોય મ્યુચ્યુઅલ ફંડમાં. ડાયરેક્ટનો ટીઆર અલગ અને રેગ્યુલરનો ટીઆર અલગ, બરાબર છે. હવે રેગ્યુલરનો જે ટીઆર હોય એમાં તમારા જે ડિસ્ટ્રીબ્યુટર કે ફાઇનાન્શિયલ એડવાઇઝર્સ જે હોય એની ફીસ કનેક્ટેડ હોય, અને ડાયરેક્ટનો જે ટીઆર હોય એમાં ફીસ કવર ન હોય, બરાબર છે. તો આ જે બધી ટ્રાન્સપરન્સી છે ને, એ સેબીએ કીધું કે તમારે આપવી પડે. જે ટીઆરમાં બાયફર્કેશન હોવું જોઈએ કે ટેક્સીસ માટે શું તમારા ટીઆર છે, અને જે ફંડ મેનેજર જે મેનેજ કરે છે એનો એક્ઝેક્ટલી ટીઆર શું હોય. તો એમાં પણ બાયફર્કેશન કરીને દેખાડવાનું કીધું કે તમારી જે ફેક્ટશીટ છે, કે તમારો જે મેમોરેન્ડમ છે, બરાબર છે, તમારા જે સ્ટેચ્યુટરી ડોક્યુમેન્ટ્સ છે, એ બધામાં તમારે ત્યાં ટીઆરમાં બાયફર્કેશન કરીને તમારે દેખાડવું પડશે કે એક્ઝેક્ટલી તમે અગર આ તમારા મ્યુચ્યુઅલ ફંડના એનએવીમાંથી કટ કરો છો તો શું કામ કરો છો, એનું કારણ શું છે. આજના અગર સમયે આપણે વાત કરીએ ને પ્રીતિબેન, કઈ એવી ઇન્ડસ્ટ્રી છે કે જે એનો જે ખર્ચો થતો હોય હવે લગાડે છે ખર્ચો પણ બતાડે છે કે નહીં, એક્ઝેક્ટલી એવી કઈ ઇન્ડસ્ટ્રી છે? જી એબ્સોલ્યુટલી. એટલે અને આપણો એ જાણવાનો રાઈટ છે, બીકોઝ વી આર ગિવિંગ ધેમ ધ પાવર કે અમારા પૈસા મેનેજ કરો, તમે ચાર્જ કરો, પણ એટલીસ્ટ લેટ અસ નો કે કેટલું કઈ રીતના તમે ચાર્જ કરો છો. કોઈ હિડન કોસ્ટ ન હોવા જોઈએ, કારણ કે એ આપણા રિટર્ન્સ પર અફેક્ટ કરતું હોય છે. અને આમાં છે ને મિસ સેલિંગ જે થતી હતી ને, એને રોકવાનો બહુ મોટો ફાયદો થશે આની અંદર સેબીને. યસ. તો યસ, સેબીના આ પણ એક નોર્મ છે જેના પર આપણે ટેક્સ ટોટલ એક્સપેન્સ રેશિયો પર આપણે નજર રાખી શકીએ છીએ. અને એના હવે અપર કેપ કેટલી કોઈ છે? અપર કેપ જે છે ને 2.25% ઈ છે ને, એનાથી વધારે તો ઓછી હોઈ શકે. અને એમાં પણ રેગ્યુલરલી એ લોકો એસેટ મેનેજમેન્ટ, જેટલી એસેટ મેનેજ કરે છે ને એમાં પણ બાયફર્કેશન્સ આપેલા છે, સ્ટેપ્સ આપેલા છે કે તમારી આટલી એસેટ થઈ જશે તો તમારે આટલું જ રાખવું પડશે, આટલી થઈ જશે તો આટલી. એટલે વધારે એયુએમ એટલું ઓછું ટીઆર, અને કોઈ નવું ફંડ આવ્યું તો એમાં સૌથી વધારે. એટલે એક બ્રેકેટ્સ પણ આપ્યા છે. યસ, બ્રેકેટ્સ આપ્યા છે. બીજું છે કેવાય, આપણને અવારનવાર ફોન કેવાયસી કરો, રાઈટ? હવે આ એક સિમ્પ્લિફિકેશનની પણ એમને વાત કરી છે કે કેવાયસી સિમ્પ્લિફિકેશન એક જે કે બને તો ઇન્વેસ્ટરને જવું પડે છે, બેંકમાં જાઓ કે એએમસીમાં જાઓ ને કેવાયસી કરાવો ને ધીસ એન્ડ દેટ. અને હવે ડિજિટલ ઓનબોર્ડિંગ, અને અહીંયાથી આપણે ઘણું કામ કરતા હોઈએ છીએ, કારણ કે હવે બધા આપણે કેટલા જણા આપણે મ્યુચ્યુઅલ ફંડ કે બ્રોકર પાસે જઈએ છીએ કે ભાઈ અમારે આ ચેક છે, આ નિવેશ કરવું છે. નથી હવે એવું ચાલતું. એના શું નોર્મ્સ છે, કઈ રીતના અહીંયા ઇન્વેસ્ટરના ઇન્ટરેસ્ટ સચવાઈ રહ્યો છે? સો મને એવું લાગે ને, જ્યારે આ કેવાયસીનું હું સાંભળું, કદાચ કન્ટ્રી લાઈક ઇન્ડિયા જેટલી પોપ્યુલેશન છે, માસ પોપ્યુલેશન છે, રીચ આઉટ થવું પડે છે લોકોને. હવે આજના સમયે અહીંયા બેઠા બેઠા વિશ્વના કોઈ પણ ખૂણામાં માણસને ઇન્વેસ્ટ કરવું હોય, ડિજિટલી હું કરી શકું છું, હું એને સર્વિસ આપી શકું છું. એ જે પ્રોવિઝન્સ છે ને, એ આપણા ભારત દેશે કરીને બતાડ્યું છે, જે કદાચ અગર હું ખોટો નહીં હોઉં તો બીજા કોઈ દેશોમાં નથી, રાઈટ? આપણને ખબર છે યુપીઆઈની વાતો બીજા દેશો આવીને કરે છે, અહીંયાથી સમજીને જાય છે કે કેવી રીતે કર્યું, રાઈટ? સો નો યોર કસ્ટમર, અમારી માટે કેવાયસી કરવું ઇમ્પોર્ટન્ટ હોય છે અમારા ક્લાયન્ટને ઓનબોર્ડ કરવા માટે. એનું બધી ડિટેલ્સ અમારી પાસે હોય, જેના કારણે એને આસાની થાય, સહુલિયત મળે એને ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે. તો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એમાં પણ વર્ષે આજના ડિજિટલ યુગમાં ડિજિટલ એનેબલિંગ કરીને, આધાર સાથે લિંક કરીને, ડિજીલોકર સાથે લિંક કરીને તમે કેવાયસી કરી શકો છો, વિડીયો કેવાયસી કરી શકો છો. ઘણા બધા એવા પ્રાવધાનો છે જે સેબીએ લાસ્ટ 3-4 વર્ષમાં, સ્પેશિયલી આફ્ટર કોવિડ એરામાં, જ્યાં ડિજિટલને વધારે મોકો મળ્યો કે ફ્લરિશ થવાનો. બેસ્ટ પાર્ટ શું થયો આમાં પ્રીતિબેન, કે જે ટિયર 2, ટિયર 3 સિટીઝમાં જે લોકો રહેતા હતા, રાઈટ, હવે ત્યાં કદાચ એની અન્ડરસ્ટેન્ડિંગ
ઓછી હોઈ શકે, ટ્રાન્સપરન્સી પોઈન્ટ ઓફ વ્યૂથી કદાચ રીચ આઉટ લોકો નહીં થઈ શકતા હોય, રાઈટ, ત્યાં આ ડિજિટલી કેવાયસી કરીને એમને પણ ઇન્વેસ્ટમેન્ટ કરવાનો મોકો આપ્યો, એમના પણ પૈસા એક વ્યવસ્થિત રીતે ઇન્વેસ્ટ કરવાનો મોકો સેબીએ આપ્યો કે તમે ડિજિટલ કેવાયસી થ્રુ તમે જે ટિયર 2, ટિયર 3 સિટીઝમાં પૈસા છે એમની પાસે, રોકાણ કરવું છે એમને, અન્ડરસ્ટેન્ડિંગ અને સમજ પણ કદાચ કેળવી લીધી છે, પણ ઇન્વેસ્ટમેન્ટ કેવી રીતે ઇઝીલી અને જલ્દી થઈ શકે એ આ કેવાયસીના નોર્મ્સથી મને લાગે છે બહુ જ સારી રીતે થયું છે. અને ઓનબોર્ડિંગ, ક્વિક ઓનબોર્ડિંગ, આજના દિવસે અગર મને કોઈ પણ મારા ક્લાયન્ટની કેવાયસી કરવી હોય, રાઈટ, હાર્ડલી 3 to 4 અવર્સમાં હું એનું કેવાયસી કરીને એને ઓનબોર્ડ કરી શકું છું મ્યુચ્યુઅલ ફંડના ઇન્વેસ્ટમેન્ટ માટે. ધેટ ઇઝ ધ વેરી રિવોલ્યુશનરી પાર્ટ જે થયું છે સેબીના પોઈન્ટ ઓફ વ્યૂથી. એબ્સોલ્યુટલી. એટલે તમે એવું નથી કે તમારે મોટા સિટીઝમાં જ રહેવાની જરૂરિયાત પડે છે, તમે ગમે ત્યાંથી નિવેશ કરી શકો છો, અને એના માટે બી પ્રાવધાન બનાવ્યા છે. અને એના લીધે વિરલભાઈ આપણે જોઈ રહ્યા છીએ કે ટિયર 2, ટિયર 3, ટિયર 4માંથી એટલું બધું હવે ફંડ ઇનફ્લો આવી રહ્યું છે, બિકોઝ ઇટ્સ સો ઇઝી થઈ ગયું છે. હા, ટુ ઇન્વેસ્ટ. અને એટલે જ આપણી ઇક્વિટી માર્કેટમાં આપણે જોઈએ કે લિક્વિડિટી ભરપૂર છે, બિકોઝ હજી તો વ્યાપ વધવાની ઘણી આપણે આશા બી રાખી રહ્યા છે, બિકોઝ પર્સન્ટેજ જેટલું આપણે પોપ્યુલેશન એને જેટલું પર્સન્ટેજ પીપલ જે મ્યુચ્યુઅલ ફંડમાં નિવેશ કરે છે ઘણું ઓછું છે. એટલે આ એક સેબી દ્વારા એક સારો એવો પુશ આપવામાં આવી રહ્યો છે. બીજો એક છે આસબા કે બ્લોકિંગ ઓફ ફંડ્સ, એ આઈ થિંક એક મેજર અહીંયા આપણે જોઈ રહ્યા છે. જ્યાં સુધી યુનિટ નહીં મળે ત્યાં સુધી તમારા અકાઉન્ટમાંથી ફંડ્સ રિલીઝ નહીં થાય. એટલે એમ નથી કે ભાઈ પહેલાં અમે નિવેશ કર્યું, ફંડ્સ તો જતા રહ્યા, પણ આપણે રાહ જોઈએ મારા યુનિટ્સ આવ્યા. એ એક આઈ થિંક એક સ્ટ્રોંગ ઇન્વેસ્ટર પોઈન્ટ ઓફ વ્યૂ પગલું છે. એબ્સોલ્યુટલી. બેન્કિંગ સિસ્ટમ પેરેલલી જોઈએ તો બેન્કિંગ સિસ્ટમમાં પણ ઘણા એવા બધા ફેરફારો થયા, આરબીઆઈએ કર્યા, જેના કારણે કોશિશ કરે છે કે જેટલું જલ્દી બને એક બેંકથી બીજા બેંકમાં ફંડ જવા, ત્યાંથી પછી એ ફંડને છૂટા કરીને ઇન્વેસ્ટમેન્ટ કરાવવું. સાથે સાથે સેબીએ પણ ધ્યાન રાખ્યું કે પહેલાં શું થતું હતું કે ભાઈ તમારા પૈસા તમે ઇન્વેસ્ટમેન્ટ માટે આપી દો, રાઈટ, ચેક આપ્યો હશે તો ચેકને રિલીઝ થવામાં ટાઈમ લાગે, રિલીઝ થઈને પછી યુનિટ્સ મળવામાં ટાઈમ લાગે. હવે આ આસબા સિસ્ટમથી પહેલાં કેપિટલ માર્કેટ્સમાં તમે અગર આઈપીઓના પોઈન્ટ ઓફ વ્યૂથી જ્યારે તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો આઈપીઓમાં આસબા લઈને આવ્યા. સિમિલરલી હવે મ્યુચ્યુઅલ ફંડમાં પણ એ કરી નાખ્યું છે. તમારા પૈસા જેવા પૈસા તમે ટ્રાન્સફર કર્યા, તમારા બેંક એકાઉન્ટમાંથી ગયા, તમારા પૈસા ઇન્વેસ્ટમેન્ટ થશે ક્યારે થશે? જ્યારે તમારે યુનિટ્સ મળવા માટે રેડી હોય. એટલે એ પૈસા તમે ત્યાં મ્યુચ્યુઅલ ફંડવાળા ત્યાંથી લેશે બેંકમાંથી તમારા, અને એ પછી ઇન્વેસ્ટ તરત જ કરશે. એ પ્રોવિઝન એટલે તમારા પૈસા બ્લોક રાખશે, પણ બ્લોક રાખી સાથે સાથે તમને ઇન્વેસ્ટ ક્યારે થશે? જ્યારે એ તરત ત્યારે રિલીઝ કરશે આસબામાંથી, બરાબર છે, જે બ્લોક થયેલા હશે. તો આ આસબા મેકેનિઝમ જે આખું ઊભું કર્યું છે કે તમને યુનિટ્સ મળતા વાર નહીં લાગે, તમારા પૈસા જ્યારે છૂટા થશે દે વિલ મેક શ્યોર કે એ દિવસે જ તમને એ દિવસના યુનિટ્સ અને એનએવી તમને મળી જાય. અને વિરલભાઈ, હા, આ એક બીજું એક જે ફ્રેમવર્ક એમને આપ્યું છે જે મારે બી સમજવું છે, સ્વિંગ પ્રાઇસિંગ અને લિક્વિડિટી રિસ્ક. સ્વિંગ પ્રાઇસિંગ એટલે શું છે? આ શું છે? સાચી વાત પ્રીતિબેન, આ થોડુંક ટેકનિકલ થઈ જશે. જે નિવેશકો છે, જે ઇન્વેસ્ટર્સ છે, એમને લાગશે કે આ એમની માટે કેટલું ઇમ્પોર્ટન્ટ છે. સાંભળીને થોડું ટેકનિકલ લાગે પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. શું થતું હતું પ્રીતિબેન પહેલાં, સ્વિંગ પ્રાઇઝિંગના પોઈન્ટ ઓફ વ્યૂથી પહેલાં કહું છું કે આ હમણાં જ આવ્યો, લાસ્ટ યર જ 2025માં બહુ જ મજબૂતાઈથી આ સેબીએ પાસ ઓન કર્યું કેપિટલ માર્કેટ્સમાં અને મ્યુચ્યુઅલ ફંડમાં કે પહેલાં શું થતું હતું કે કોઈ પર્ટિક્યુલર, હવે આ સ્વિંગ પ્રાઇઝિસ છે ને ડેટ ફંડ્સના પોઈન્ટ ઓફ વ્યૂથી બહુ ઇમ્પોર્ટન્ટ છે કે કોઈ પર્ટિક્યુલર ઇન્સ્ટિટ્યુશને, માની લો એફઆઈ હોઈ શકે કે કોઈ ઇન્સ્યોરન્સ કંપની હોઈ શકે કે કોઈ લાર્જ ઇન્વેસ્ટર હોઈ શકે, મોટું ક્વોન્ટમ એમણે બોન્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હશે કે ક્રેડિટ ફંડ્સમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હશે, મોટું ફંડ એમણે ઇન્વેસ્ટમેન્ટ કર્યું અને એમને પૈસાની જરૂર હતી, બરાબર છે, અને એમણે સેલ કરી નાખ્યું. હવે એ સેલ કરી નાખ્યું ને એના કારણે ડેટ ફંડનું છે ને વર્કિંગ થોડું ડિફરન્ટ રીતે થાય, જેના કારણે એની અસર એના એનએવી પર પડે. હવે જ્યારે મોટું ફંડ જાય ને એ પર્ટિક્યુલર ફંડમાંથી તો એની એનએવી ડાઉન થઈ જાય અને એના રિટર્ન્સમાં ફરક પડી જાય. હવે ડેટ ફંડ આમ જોવા જઈએ તો આપણે એમ નેચર વાઇઝ તો ફિક્સ રિટર્નના પોઈન્ટ ઓફ વ્યૂથી જ આપણે હંમેશા જોતા હોઈએ, પણ આ મોટું ફંડ જ્યારે આઉટ થઈ જાય ને, આઉટફ્લો થઈ જાય ને, ત્યારે એની અસર છે ને એનએવી પર નેગેટિવ અસર થાય, રાઈટ. હવે આમણે શું કર્યું, સેબીએ શું કર્યું કે ભાઈ એવી રીતે કરશો તો
બધા ઇન્વેસ્ટર શું કામ સફર થાય, બરાબર છે, કારણ કે એનએવી પછી બધા ઇન્વેસ્ટર પર થાય. એ લોકોએ આ સ્વિંગ પ્રાઇઝિસનો એક મેકેનિઝમ લઈને આવ્યા કે જેણે આ સેલ કરેલું છે ને એના જ એનએવીમાં એ કંઈક ફરક આવે અને એને જ એનએવીના પોઈન્ટ ઓફ વ્યૂથી એના જે ફંડનું આઉટકમ છે એની અસર એને જ થાય, ખાલી બીજા બધા ઇન્વેસ્ટર્સને ફરક ના દેખાય. એટલે એ સ્વિંગ પ્રાઇઝિસ એટલે એક કેલ્ક્યુલેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી એમણે એક પ્રાઇસ ડિરાઈવ કરી કે જેણે મોટું ફંડ કાઢેલું છે, રાઈટ, એની જ ઇમ્પેક્ટ એ જ ખાલી ઇન્વેસ્ટર્સને આવે, એની ઇમ્પેક્ટ બધા ઇન્વેસ્ટર્સને ન આવે. એ એક સ્વિંગ પ્રાઇઝિંગના પોઈન્ટ ઓફ વ્યૂથી બહુ ટેકનિકલ છે, પણ સમજાવવાના પોઈન્ટ ઓફ વ્યૂથી સાદી શબ્દોમાં મેં એક મને હજી સમજ નથી પડી. સપોઝ મારી પાસે XYZ નું ફંડ છે જેમાં મેં નિવેશ કર્યું છે, હવે એમાંથી હું જો એક્ઝિટ થઉં છું પણ તમે ત્યાં બન્યા રહો છો, તો મારી એનએવી માંથી એ ડિડક્ટ થશે એવું તમે કહેવા હા, એટલે એ એનએવી સ્વિંગ પ્રાઇઝિંગના પોઈન્ટ ઓફ વ્યૂથી કેલ્ક્યુલેશન, અગર બહુ મોટું ક્વોન્ટમ હશે ને તમારા ઇન્વેસ્ટમેન્ટનું, માની લો એક્ઝામ્પલ કે તમે એ ફંડ હશે 100 કરોડનું, બરાબર છે, અને કદાચ તમે 10 કરોડ એક ઇન્વેસ્ટરે નાખેલા હશે અને એક સાથે તમે 10 કરોડ કઢાવો છો, બરાબર છે, તો પહેલાં શું થતું હતું કે જે 100 કરોડ એ બધાએ જેટલાય નાખેલા છે ને એના ઉપર એની અસર આવતી હતી. પણ હવે મેક શ્યોર કરશે આ સ્વિંગ પ્રાઇઝિંગના કેલ્ક્યુલેશનથી કે જેણે 10 કરોડ કાઢેલા છે ને, જે મોટા ઇન્વેસ્ટરે કે જે કોઈ એફઆઈઆઈ કે કોઈ મોટા ડીઆઈઆઈએ ડોમેસ્ટિક કોઈ ઇન્વેસ્ટરે, તો એના પર એટલો એક્ઝિટ લોડ લાગશે, હા, એક્ઝિટ લોડ આવશે. વર્કિંગ પ્રમાણે એની અસર એના જ ઇન્વેસ્ટર પર વધારે પડશે. અને સાથે સાથે બીજું એક લિક્વિડિટી નોર્મ્સ, હવે સ્ટ્રેસ ટેસ્ટ કરીને એક 2025માં પ્રોવિઝન આપ્યું. હવે એમાં શું થયું કે તમારા સ્મોલ કેપ ઇન્વેસ્ટમેન્ટ, સ્મોલ કેપ ફંડમાં લિક્વિડિટીના પોઈન્ટ ઓફ વ્યૂથી જે ઇન્વેસ્ટમેન્ટ કરતા હતા ને પહેલાં, હવે મ્યુચ્યુઅલ ફંડના એએમસી, જે પણ સ્મોલ કેપ ફંડના જે ફંડ મેનેજર્સ છે ને, કે જે એએમસી છે ને, એને સ્ટ્રેસ ટેસ્ટ પાસ કરવો પડે છે કે કાલે ઉઠીને બહુ મોટો ફોલ આવ્યો માર્કેટમાં, વોલેટિલિટી આવી, ફોલ આવ્યો, નેગેટિવ ગયું, કેટલા જલ્દી તમારો પોર્ટફોલિયોને તમે સેલ કરી શકો છો. એ વર્કિંગ એવરી 45 ડેઝ એવરી મંથ કરવી પડે છે એસેટ મેનેજમેન્ટ કંપનીઝને આજના દિવસે પણ. અને એ હવે કન્ટિન્યુએશનમાં રાખેલું છે કે તમારા પોર્ટફોલિયોમાં જે પણ સ્મોલ કેપ પોર્ટફોલિયો છે એને તમે માર્કેટ જ્યારે પેનિક સેલિંગ થાય કે માર્કેટ વોલેટાઇલ થાય કે માર્કેટ બહુ જ ભયંકર રીતે ડાઉન જાય, તમારો પોર્ટફોલિયો તમે કેટલું જલ્દી લિક્વિડેટ કરીને તમે ઇન્વેસ્ટર્સને પૈસા આપી શકો છો. આ જે છે ને એ બહુ જ મોટો અને બહુ જ પોઝિટિવ સ્ટેપ લીધો છે સ્મોલ કેપમાં જે ઇન્વેસ્ટમેન્ટ કરે છે ને એની માટે. અને જે વધારે સૌથી વધારે રિસ્ક કોટેડ ત્યાં છે, એટલે જબ તમે જો મ્યુચ્યુઅલ ફંડ થ્રુ રોકાણ કરો છો તો કઈ રીતના ઇન્વેસ્ટર્સ ઇન્વેસ્ટ મેક્સિમમ લેવલ પર સચવાઈ રહે એ સેબીના એ પ્રમાણના નોર્મ્સ આવતા આપણે જોયા છે. પછી એમાં મિસ સેલિંગ ના થાય, ઇવન ડિસ્ટ્રીબ્યુશન પોઈન્ટ ઓફ વ્યૂ પણ એક અકાઉન્ટેબિલિટી રહેતી હોય છે, કારણ કે સપોઝ પર્ટિક્યુલર એએમસીમાં થ્રુ ડિસ્ટ્રીબ્યુટર તમારે જવું હોય તો એ લોકોની પણ એક આન્સરેબલ રહેતા હોય છે, એના માટે પણ આપણે નોર્મ્સ આવતા જોયા છે. એટલે ઇન શોર્ટ ઇન્વેસ્ટર પોઈન્ટ ઓફ વ્યૂ આપણે ઘણો બધો ઇન્ટરેસ્ટ આપણો સચવાયેલો જોયો છે. જી વિરલભાઈ, છેલ્લી વાત ખાલી કહી દઉં પ્રીતિબેન, અહીંયા અમે જે ડિસ્ટ્રીબ્યુટર્સ છે, ફાઇનાન્શિયલ એડવાઇઝર્સ છે, રજિસ્ટર્ડ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સની કમ્યુનિટી છે, એના માટે પણ એટલા જ નોર્મ્સ સેબીએ રાખેલા છે. એનું પણ ઓડિટ થતું હોય છે. એક એસેટ્સના મર્યાદા પછી અમે અમારા ઇન્વેસ્ટર્સનું રિસ્ક પ્રોફાઇલિંગ કરીએ છીએ કે નથી કરતા, કેટલું રિસ્ક એમને લેવું જોઈએ, એ રિસ્ક અમે અમારા ઇન્વેસ્ટર્સનું કરીએ છીએ કે નહીં, અમે સમજીએ છીએ કે નહીં, એ બધું પણ અમારું સેબી ઓડિટ કરતી હોય છે, એમ્ફી દ્વારા ઓડિટ કરતી હોય છે. પછી જ અમે પ્રોડક્ટ કેટલું સુટેબલ છે, પ્રોડક્ટ સુટેબિલિટી ટેસ્ટ પણ અમારો થતો હોય છે. એટલે તમે રાઇટ કાઇન્ડ ઓફ એડવાઇસ ડિસ્ટ્રીબ્યુટર્સ આપી રહ્યા છે કે નહીં એની પણ એક સેબી નજર રાખતી હોય છે. તો ઇન હોલ આ બધા જ તમારે પ્રાવધાન ધ્યાનમાં રાખવા જરૂરી છે, જેથી યુ નો કે તમારા રાઇટ્સ શું છે, તમારા ઇન્ટરેસ્ટ શું છે. ઓન દેટ નોટ વિરલભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ, અને એ સાથે જ મને પણ આપશો રજા. જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.